નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોષ ચક્રના મુખ્ય તબક્કાઓ વિશેની માહિતી મેળવેલી હતી. આ લેક્ચરની અંદર કોષ ચક્રનો મુખ્ય તબક્કો એટલે કે આંતરાવસ્થાના જે ઉપ તબક્કાઓ છે એ ઉપ તબક્કાઓ વિશેની માહિતી મેળવશું. તો ચાલો શરૂઆત કરીએ આંતરાવસ્થાના ઉપ તબક્કાઓ. સામાન્ય રીતે આંતરાવસ્થાને 3 ઉપ તબક્કાઓમાં છે એ વહેંચવામાં આવે છે, જેમાંનો પહેલો ઉપ તબક્કો એટલે કે જીવન તબક્કો, ત્યારબાદ એસ તબક્કો, ત્યારબાદ G2 તબક્કો. રાઈટ, એટલે કે કોષ ચક્રની અંદર ફરીથી આપણે કોષ ચક્ર ડ્રો કરીએ તો કોષ ચક્રમાં સામાન્ય રીતે 2 તબક્કાઓમાં વિભાજિત કરવામાં આવતું. એ 2 તબક્કાઓમાં એક તબક્કો એમ તબક્કો, બીજો આઈ તબક્કો. આઈ તબક્કાને ફરીથી 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. 3 ભાગમાં એક G1 તબક્કો, ત્યારબાદ એસ તબક્કો, ત્યારબાદ G2 તબક્કો. આ 3 તબક્કાઓ આંતરાવસ્થાના તબક્કાઓ છે અને આ 3 તબક્કાઓ દરમિયાન જ કોષ વૃદ્ધિ અને ડીએનએનું સ્વયંજનન છે એ કરે છે. તો ચાલો શરૂઆત કરીએ એક પછી એક તબક્કાની અંદર ડિટેલમાં માહિતી મેળવવાનો. રાઈટ, સૌથી પહેલા તબક્કો છે એ તબક્કો થશે G1 તબક્કો, જેને સામાન્ય રીતે ગેપ 1 ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. કયો તબક્કો છે? G1 તબક્કો અથવા તો ગેપ 1 ફેઝ. આના બીજા ઘણા બધા પણ નામ છે. દાખલા તરીકે જીવન તબક્કો છે એ આ એમ તબક્કો એટલે કયો તબક્કો? વિભાજનીય તબક્કો. એ વિભાજનીય તબક્કા પછી થાય છે. એમ તબક્કા પછી જીવન તબક્કો આવે છે. એટલે સામાન્ય રીતે તેને આપણે પશ્વ વિભાજનીય તબક્કો તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે? પશ્વ વિભાજનીય તબક્કા તરીકે. રાઈટ, આ ઉપરાંત આ જે તબક્કો જે છે એ એસ તબક્કાની પહેલા થાય છે. રાઈટ, એસ તબક્કા પહેલા જીવન થાય છે. ખરેખર એસ તબક્કો છે એ એસ તબક્કો સંશ્લેષણ તબક્કો છે. કયો તબક્કો છે? સંશ્લેષણ. એસ તબક્કાને નામ એટલે આપવામાં આવે છે કારણ કે એસ એટલે કે સિન્થેસિસ. સિન્થેસિસ ઇંગ્લિશ શબ્દ છે, એ જ સિન્થેસિસનું જો આપણે ગુજરાતી કરીએ તો સંશ્લેષણ થાય. એટલે સિન્થેસિસ એસ તબક્કા પહેલા જીવન તબક્કો થાય છે, એટલે આપણે એને પૂર્વ સંશ્લેષણાત્મક તબક્કો કહીએ છીએ. કેવો? પૂર્વ સંશ્લેષણાત્મક તબક્કો, જીવન તબક્કો, ગેપ 1 ફેઝ, પશ્વ વિભાજનીય તબક્કો અથવા તો પૂર્વ સંશ્લેષણ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે જીવન તબક્કો જે છે એ સમવિભાજન એટલે કે એમ તબક્કો, રાઈટ, અને ડીએનએના સ્વયંજનનની શરૂઆત, ખરેખર આ ડીએનએના સ્વયંજનનની શરૂઆત છે એ એસ તબક્કામાં થાય. કયા તબક્કામાં થશે? એસ તબક્કામાં થશે. રાઈટ, તો એ બંને વચ્ચેની મધ્યસ્થી તબક્કા તરીકે કયો તબક્કો ઓળખવામાં આવે છે? જીવન તબક્કો ઓળખવામાં આવે છે. એટલે કે જીવન તબક્કો ક્યાં આવેલો છે? તો કે જીવન તબક્કો જે છે એ એમ અને એસ ની વચ્ચે આવેલો છે. એમ એટલે કે વિભાજનીય સમવિભાજન તબક્કો અને એસ એટલે કે ડીએનએ નું સ્વયંજનન.
રાઈટ, આ બંને વચ્ચેનો મધ્યસ્થી તબક્કો એટલે કે જીવન. ઓકે, શું થશે જીવનની અંદર? તો જીવન અવસ્થાની અંદર કોષ ચયાપચયક રીતે સક્રિય હોય છે, એટલે કે કોષની જે વિવિધ ઘટનાઓ છે એ સક્રિય રીતે થાય છે. કઈ કઈ ઘટના? દાખલા તરીકે શ્વસન, પરિવહન, ઉત્સર્જન, પ્રકાશ સંશ્લેષણ, આ કોષની ચયાપચયક ઘટનાઓ કહેવાય. તો એ ઘટનાઓ સક્રિય રીતે થતી હોય એનો મતલબ કોષ જીવંત અવસ્થાની અંદર અને ચયાપચયક રીતે સક્રિય હોય છે. અને કોષ સતત વૃદ્ધિ કરે છે, એટલે કે કોષના કદમાં વધારો થાય છે. જીવન પહેલા કોષનું કદ સમજો આટલું હોય, રાઈટ, તો જીવનના અંતે અહીંયા લખી દઉં છું, જીવન પૂર્વ કોષનું કદ આટલું છે, તો જીવનના અંતે કોષનું કદમાં શું થઈ ગયો હશે? વધારો થઈ ગયેલો હશે. અહીંયા શું થાય છે? જીવનનો અંત. એટલે કે કોષ સતત વૃદ્ધિ કરે છે, અને વૃદ્ધિને માપવી હોય તો કેવી રીતે માપી શકીએ? તો કે કોષના કદના આધારે માપી શકીએ. જો કોષના કદમાં વધારો થાય એનો મતલબ કોષ છે એ વૃદ્ધિ પામે છે. પરંતુ આ જીવન તબક્કાની અંદર ડીએનએનું સ્વયંજનન થતું નથી. ડીએનએનું સ્વયંજનન એટલે કે એક ડીએનએમાંથી બીજા નવા ડીએનએનું જે નિર્માણ છે એ થતું નથી. એ તો કયા તબક્કાની અંદર થશે? એના પછીનો જે નેક્સ્ટ તબક્કો છે એ તબક્કાની અંદર થશે. એટલે જીવન તબક્કાની અંદર આપણે બે જ વસ્તુ યાદ રાખવાની છે. જીવન તબક્કાની અંદર કોષ ચયાપચયક રીતે સક્રિય હોય અને સતત વૃદ્ધિ કરે છે. ત્યારબાદ જે બીજો તબક્કો છે એ બીજો તબક્કો છે એસ તબક્કો. એસ તબક્કાને સામાન્ય રીતે મેં તમને આગળ જ કીધું શેના તરીકે ઓળખવામાં આવે છે? સંશ્લેષણ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. સંશ્લેષણને જ ઇંગ્લિશમાં કહેવાય સિન્થેસિસ તબક્કો, એટલે કે ફેઝ. સિન્થેસિસ ફેઝ એટલે જ શોર્ટમાં આપણે સિન્થેસિસના એસ ઉપરથી તેને આપણે એસ તબક્કો કહીએ છીએ. તો એસ તબક્કા દરમિયાન શું થશે? જીવન તબક્કાની અંદર જ આવી ગયું કે એસ તબક્કાની અંદર, રાઈટ, ડીએનએનું સ્વયંજનન અથવા તો ડીએનએનું જે સંશ્લેષણ છે એ થાય છે. ડીએનએનું સંશ્લેષણ થાય છે એટલે આપણે એને એસ તબક્કો અથવા તો સંશ્લેષણ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. સંશ્લેષણ એટલે કે ડીએનએનું એટલે કે તેનું સ્વયંજનન છે એ થાય છે. તથા આ સમય દરમિયાન પ્રત્યેક કોષમાં ડીએનએની માત્રા બમણી થઈ જાય છે. શું કામ? કારણ કે સ્વયંજનન થાય છે. સ્વયંજનન થાય તો એક ડીએનએમાંથી બે ડીએનએ બને, રાઈટ. તો ડીએનએનું પ્રમાણ છે કેવું થઈ જાય છે? બમણું, ડબલ થઈ જાય છે. ઇટ મીન્સ કે જો આ તબક્કાની શરૂઆતમાં એટલે કે ડીએનએની શરૂઆતમાં ડીએનએનું પ્રમાણ 2C હોય, ડીએનએનું જે પ્રમાણ છે ને આ પ્રમાણનો એક એકમ તરીકે ઓળખવામાં આવે, રાઈટ, જેને સામાન્ય રીતે આપણે કહેવાય 2C. એ 2C વધીને આ તબક્કાના અંતની અંદર કેટલું થઈ જાય છે? 4C. એટલે કે ડીએનએનું પ્રમાણ છે એ ડબલ થઈ જશે. 2C થી વધીને કેટલું થઈ જશે? 4C, રાઈટ. એટલે કે ડબલ, ડીએનએનું પ્રમાણ ડબલ થઈ ગયું. શું કામ? કારણ કે આ તબક્કાની અંદર ડીએનએનું સંશ્લેષણ થયું. સપોઝ એવું સમજો કે કોષની અંદર ડીએનએની શરૂઆત આ તબક્કાની શરૂઆતની અંદર જ 4C પ્રમાણ હોય તો 4C હોય તો એનું ડબલ થઈ જાય. 4C નું ડબલ 4 × 4 કેટલા થઈ જશે? 16C, રાઈટ. 16C હોય તો 16C નું ડબલ કેટલું? 32C. જેટલું ડીએનએની માત્રા હોય એ ડીએનએની માત્રા આ અવસ્થાની અંદર આ તબક્કાની અંદર કેટલી થઈ જશે? ડબલ થઈ જશે. 2C માંથી 4C, 4C માંથી 16C અથવા તો 16C માંથી
32C કોઈ પણ માત્રા આપેલી હોય એસ તબક્કાની શરૂઆતમાં, પરંતુ એસ તબક્કાના અંતે તો એ ડીએનએની માત્રા શું થઈ જાય? ડબલ, બમણી થઈ જશે, રાઈટ. પણ છતાં પણ રાઈટ રંગસૂત્રોની સંખ્યામાં કોઈ પણ વધારો થતો નથી. ડીએનએની માત્રા વધશે, ડીએનએનું પ્રમાણ વધશે, રંગસૂત્રની સંખ્યામાં કોઈ પણ વધારો થતો નથી. રંગસૂત્રોની તો સંખ્યા ડીએનએની શરૂઆતમાં જે હશે એટલી જ અંતમાં રહેશે. એટલે કે સપોઝ કે મનુષ્યની અંદર આપણને ખબર છે કે મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્રો હોય છે, એટલે કે ટોટલ 46 રંગસૂત્રો હોય. જો આ 46 રંગસૂત્રો એસ તબક્કાની અંદર પ્રવેશે તો એ 46 જ રહેશે, અને એસ તબક્કાનો અંત થશે તો પણ 46 જ રહેશે. એની અંદર કોઈ પણ ફેરફાર થશે નહીં. રંગસૂત્રમાં ન ફેરફાર થાય. રંગસૂત્રની અંદર રહેલું જે ડીએનએનું પ્રમાણ છે એ ડીએનએનું પ્રમાણ કેવું થઈ જશે? તો કે એ ડીએનએનું પ્રમાણ ડબલ થઈ જશે. ઓકે, એટલે કે જો જીવન અવસ્થામાં કોષ દ્વિકીય હોય, રાઈટ, દ્વિકીય એટલે કેવો? તો કે 2n. કોષ કેવો છે? દ્વિકીય રંગસૂત્ર ધરાવતો હોય તો પણ એસ અવસ્થાના અંતે પણ તેની જે સંખ્યા છે એ એટલી જ રહે છે. એટલી જ એટલે કેટલી? 2n. એટલે કે સપોઝ જીવનમાં રાઈટ 2n છે, n ની વેલ્યુ મૂકી દો. n ઇઝ ઇક્વલ ટુ કેટલા લઈએ? તો કે n ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ 23, રાઈટ. તો n ઇઝ ઇક્વલ ટુ 23, 2 ઇન્ટુ 23 કેટલા થશે? 46. એટલે જો જીવનમાં મનુષ્યના કોષની અંદર 46 રંગસૂત્રો હોય તો કે એસ તબક્કાના અંતે રંગસૂત્રો તો કેટલા રહેશે? 46 જ. પરંતુ ડીએનએનું જે પ્રમાણ હોય એ જો 2C હોય તો 2C ની જગ્યાએ ડીએનએનું પ્રમાણ કેટલું થઈ જશે? 4C, રાઈટ. જીવનમાં 2C છે, પરંતુ એસ તબક્કાના અંતે કેટલું થઈ જશે? 4C છે, 4C થઈ જશે. એટલે કે એસ તબક્કાની અંદર ડીએનએનું પ્રમાણ ડબલ થશે, રંગસૂત્રની સંખ્યા ડબલ થશે નહીં. સાથે સાથે એસ તબક્કા અથવા તો સંશ્લેષણ તબક્કામાં પ્રાણી કોષમાં, ખાસ કરીને કયા કોષની અંદર? પ્રાણી કોષની અંદર. પ્રાણી કોષની અંદર આ એસ અવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં ડીએનએના સ્વયંજનનની શરૂઆત થવાની સાથે સાથે રાઈટ તારા કેન્દ્ર શું છે? અંગિકા છે. યાદ કરો, આપણે 8મા ચેપ્ટરની અંદર આવી ગઈ આ તારા કેન્દ્ર નામની અંગિકા. તો આ તારા કેન્દ્ર નામની એ અંગિકા છે એ પણ કોષરસમાં દ્વિગુણનની શરૂઆત થવા લાગે છે. એટલે કે એ પણ કોષની અંદર એનું પ્રમાણ છે અથવા તો તારા કેન્દ્ર જે અંગિકા છે એ 1 માંથી 2 થશે. એનું પ્રમાણ પણ કેવું થશે? બમણું થશે, ડબલ થશે, રાઈટ. એ કયા અવસ્થાની અંદર? તો એ એસ તબક્કાની અવસ્થાની અંદર જ એના પ્રમાણ ડબલ કરવાની શરૂઆત કરે. જેવી રીતે ડીએનએ પોતાનું પ્રમાણ છે એ ડબલ કરવાની સ્વયંજનનની શરૂઆત કરે, એવી જ રીતે તારા કેન્દ્ર પણ પોતાના પ્રમાણનું રાઈટ ડબલ, બમણું કરવામાં છે એ પ્રયત્ન કરે છે, શરૂઆત કરે છે. ઓકે, તો આ બધી જે ઘટનાઓ છે એ કયા તબક્કાની અંદર આવશે? એસ તબક્કા એટલે કે સંશ્લેષણ તબક્કાની અંદર આવશે. ત્યારબાદ એ પછીનો તબક્કો એટલે કે G2 તબક્કો, જેને સામાન્ય રીતે ગેપ 2 તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? ગેપ 2, રાઈટ. આ તબક્કાના પણ ઘણા બધા નામ છે. જેવી રીતે જીવન તબક્કાના હતા એ રીતે સામાન્ય રીતે G2 તબક્કો છે એસ તબક્કા પછી થાય છે, એટલે તેને
પશ્વ સંશ્લેષણાત્મક તબક્કો કહેવામાં આવે છે. જીવનને પૂર્વ સંશ્લેષણાત્મક તબક્કો કહેતા. રાઈટ. ત્યારબાદ G2 તબક્કો છે એ M તબક્કા પહેલા થાય છે, એટલે તે માટે આપણે એને પૂર્વ વિભાજનીય તબક્કો કહેશું. કયો તબક્કો કહેશું? પૂર્વ વિભાજનીય તબક્કો તરીકે ઓળખીશું. તો આ અવસ્થાની અંદર શું થાય? તો કે ખાસ કરીને G2 અવસ્થા દરમિયાન સંભાજનની તૈયારી સ્વરૂપે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. એટલે કે સંભાજનની અંદર જે ઉપયોગમાં આવતા જે પ્રોટીન છે એ પ્રોટીનનું સંશ્લેષણ G2 અવસ્થામાં થાય છે. આ ઉપરાંત આ અવસ્થાની અંદર કોષની વૃદ્ધિ સતત ચાલુ રહે છે, એટલે કે કોષના કદમાં પણ શું થશે? વધારો થશે. જેવી રીતે જીવન અવસ્થાની અંદર પણ કોષના કદની અંદર વધારો થતો, તે જ રીતે G2 અવસ્થા દરમિયાન પણ કોષના કદમાં વધારો થશે. સાથે સાથે સંભાજનની તૈયારી સ્વરૂપે, કારણ કે G2 તબક્કા પછી M તબક્કો આવવાનો છે, એ માટે M તબક્કાની અંદર જરૂર પડતા જે પ્રોટીનનું સંશ્લેષણ થાય એ G2 તબક્કામાં થાય. આ તો ઓના જેવું થયું. દાખલા તરીકે લગ્ન કરવા હોય તો લગ્ન કરવા માટેની પૂર્વ તૈયારીઓ છે એ લગ્નના 1-2 મહિના પહેલા જ કરવી પડે. તો સેમ એવી જ રીતે જો M તબક્કો સંભાજનનો તબક્કો કરવો હોય તો એની તૈયારી આપણે ક્યાં કરવી પડે? એના પહેલાના તબક્કાઓ દરમિયાન, એટલે કે G2, S અને જીવન તબક્કા દરમિયાન કરવી પડે. એટલે જ આ આંતરાવસ્થાના તબક્કાને કોષ વૃદ્ધિનો તબક્કો કહેવાય, અથવા તો વિરામનો તબક્કો કહેવાય. વિરામી અવસ્થા. વિરામી અવસ્થા એટલા માટે કહેવામાં આવે છે કે કારણ કે આ દરમિયાન ખરેખર કોષ વિભાજન થતું નથી, પરંતુ કોષના કદમાં વધારો થાય છે, એટલે કે કોષ વૃદ્ધિ થાય છે. રેડી? ઓકે. આ ઉપરાંત આંતરાવસ્થાની અંદર કેટલાક કોષોની અંદર એક અલગથી જ એક અદ્વિતીય અનોખો રાઈટ તબક્કો જોવા મળે છે, અને એ તબક્કાનું નામ આપવામાં આવે છે G0 તબક્કો. કયો તબક્કો કહેવામાં આવે છે? G0 તબક્કો. અને આ G0 તબક્કાને સામાન્ય રીતે વિરામી અવસ્થા કહેવાય. રાઈટ? કયો તબક્કો કહેવાશે? વિરામી અવસ્થાનો તબક્કો, G0 તબક્કો. પરંતુ આ જે તબક્કો છે એ મનુષ્યના શરીરના કેટલાક જ કોષોની અંદર જોવા મળે છે. બધા કોષોની અંદર G0 તબક્કો જોવા મળતો નથી. રાઈટ? ઓકે. તો શું છે G0 તબક્કો? સમજીએ. રાઈટ? G0 તબક્કો છે એ પુખ્ત પ્રાણીઓના કેટલાક જ કોષ વિભાજન જે છે એ કોષ વિભાજન પામતા નથી. પ્રાણીઓની અંદર કેટલાક કોષો એવા પણ હોય કે જે કોષ વિભાજન કરે નહીં. સમાજ છે તો સમાજની અંદર ઘણા બધા પ્રકારના માણસો હોય. અમુક માણસો એવા હોય કે જેને લગ્ન કરવા ન ગમતા હોય, તો લગ્ન કરવા ન ગમતા હોય તો એની તૈયારી કરે નહીં. રાઈટ? તો એને કોષ વિભાજન ગમતું નથી, કોષ વિભાજન પામતા નથી. તો જે કોષ વિભાજન ન પામે એ કયા તબક્કાની અંદર પ્રવેશે? G0 તબક્કાની અંદર પ્રવેશે. અને જેને કોષ વિભાજન પામવું છે એ સંભાજનની અંદર, એટલે કે M તબક્કાની અંદર પ્રવેશે છે. તો એવા તો કયા કોષ છે કે જે પુખ્ત પ્રાણીની અંદર કોષ વિભાજન પામતા નથી? એમાંનું એક ઉદાહરણ આપણને આપેલું છે બુકની અંદર, હૃદયના કોષો. હૃદયના કોષો છે કોષ વિભાજન પામતા નથી. એટલે જ તમે કેટલાક બાળકોની અંદર સાંભળેલું હશે કે એ બાળકને હૃદયમાં કાણું છે, હોલ છે, જગ્યા રહી ગઈ છે, જેના કારણે એ પ્રોપર રુધિરના પરિવહનની ઘટના છે એ થતી નથી. અને જન્મ થઈ ગયા બાદ આ હૃદયની અંદર રહેલો જે હોલ છે, કાણું છે, એ કોઈ દિવસ રાઈટ કોષો દ્વારા ફિલઅપ થતું નથી, એટલે કે મટી જતું નથી. એ કાણું
પુખ્ત વ્યક્તિની અંદર એઝ ઇટ ઇઝ રહેશે, હોલ એઝ ઇટ ઇઝ રહેશે, રાઈટ. એનો મતલબ એમ કે હૃદયના કોષો જન્મ બાદ કોષ વિભાજન પામે નહીં. આ ઉપરાંત ચેતાકોષ પણ એવા જ કોષ છે કે જે કોષ વિભાજન પામતા નથી. બીજા અનેક કોષો એવા છે કે જે ક્યારેક જ કોષ વિભાજન પામે છે, રાઈટ. આવું ત્યારે જ થાય છે કે જ્યારે એ કોષો ક્ષતિગ્રસ્ત કે મૃત કોષના નુકસાનને કારણે બદલાવાના હોય, રાઈટ. અમુક કોષ હોય કોષ વિભાજન ન પામે અને અમુક કોષ હોય એ ક્યારેક જ કોષ વિભાજન પામે. અને ક્યારે પામે તો કે જ્યારે જે જૂના કોષ છે, જે અસ્તિત્વ ધરાવતા કોષ છે, એ કોષ ક્ષતિગ્રસ્ત થાય, એટલે કે એને ક્ષતિ થાય, એને નુકસાન થાય, અથવા તો એ કોષો છે મૃત કોષમાં ફેરવાય, રાઈટ. તો એને બદલાવવા માટે એ કોષ વિભાજન છે, કોષ વિભાજન કરે છે. તો એવા તો કયા કોષ છે કે જે ક્ષતિગ્રસ્ત અથવા તો મૃત કોષ નુકસાનના કારણે જ કોષ વિભાજન કરે? તો સામાન્ય રીતે યકૃતના કોષ, અથવા તો ચામડીના કોષો, સ્કિનના કોષો, રાઈટ. આ ચામડીના કોષો, સ્કિનના કોષો અથવા તો યકૃતના કોષો છે એ ફક્ત ને ફક્ત જ્યારે ક્ષતિગ્રસ્ત થાય અથવા તો મૃત કોષ થાય ને ત્યારે જ એ કોષ વિભાજન કરે, રાઈટ. તો કે આ જે કોષો છે જે કોષ વિભાજન પામતા નથી અથવા તો ક્યારેક વિભાજન પામે છે, એ જે કોષો છે એ ફરીથી વિભાજન પામતા નથી, પરંતુ તે જીવન અવસ્થામાંથી નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે છે, જેને સામાન્ય રીતે કોષચક્રની વિરામી અવસ્થા એટલે કે G0 અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. અમુક કોષો એવા છે કે જે કોષ વિભાજન પામ્યા બાદ જીવન તબક્કાની અંદર પ્રવેશતા જ નથી, અને અમુક કોષો એવા છે કે જે જીવન તબક્કામાં થી પસાર થઈને નિષ્ક્રિય અવસ્થા એટલે કે વિરામી અવસ્થા G0 અવસ્થામાં પહોંચે છે. અને G0 અવસ્થાની અંદર આ કોષો ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય છે. G0 વિરામી અવસ્થા, એનો મતલબ એમ નહીં કે કોષ કાર્ય કરતું નથી, કોષ કાર્ય તો કરે છે, કોષ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય તો છે, પરંતુ એ કોષ વિભાજન પામતો નથી, રાઈટ. એ કોષ વિભાજન ન કરે, અને કોષ વિભાજન કરે નહીં તો એ કોષની સંખ્યામાં જન્મ બાદ વધારો થાય નહીં, અથવા તો જે G0 કોષની G0 અવસ્થાની અંદર રહેલા જે કોષ છે એ કોષ વિભાજન કરે, રાઈટ. પરંતુ એ વિભાજન છે એ સજીવની આવશ્યકતા પ્રમાણે કરે છે. સજીવની આવશ્યકતા એટલે કે તો યકૃતના કોષ અથવા તો ચામડીના કોષો છે એ ક્ષતિગ્રસ્ત અથવા તો મૃત કોષ થાય તો એ છે એ કોષ વિભાજન કરે, નહીં તો એ કોષ વિભાજન કરતા નથી. એનો મતલબ એમ નહીં કે G0 અવસ્થાની અંદર રહેલા કોષ છે એ કાર્ય કરતા નથી અથવા તો મૃત છે, રાઈટ. એ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય છે, એનો મતલબ એ કોષો છે એ કાર્ય કરે છે, એ જીવંત છે, પરંતુ ફક્ત ને ફક્ત તેની અંદર કોષ વિભાજન થતું નથી, રેડી. ઓકે. તો જો આપણે આખા જે આંતરાવસ્થાના બધા તબક્કાઓ છે, જીવન તબક્કો, એસ તબક્કો, G2 તબક્કો, G0 તબક્કો, રાઈટ, આ બધા તબક્કાઓને આપણે કોષ ચક્ર દ્વારા સમજીએ કે કોષ ચક્રની અંદર કયા તબક્કાઓ કોની પછી આવે છે. તો બુકમાં એના માટેની આપણે આકૃતિ આપેલી જ છે કે સામાન્ય રીતે કોષ ચક્રને મુખ્ય બે તબક્કાઓમાં વિભાજિત કરવામાં આવે, એક આંતરાવસ્થાનો તબક્કો, બીજો એમ તબક્કો, રાઈટ. આંતરાવસ્થાનો તબક્કો અને એમ તબક્કો. અચ્છા,
આંતરાવસ્થાની અંદર 3 તબક્કાઓ આવે, જીવન તબક્કો, ત્યારબાદ એસ તબક્કો અને ત્યારબાદ G2 તબક્કો. સૌથી વધુ સમયગાળો કોણ લે છે? એસ તબક્કો, ડીએનએના સ્વયંજનન માટે. એસ તબક્કાનો તમે ગેપ છે એ ગેપ જોઈ શકો છો. જીવન તબક્કાની અંદર પણ કોષ વૃદ્ધિ કરે, G2 તબક્કાની અંદર પણ કોષ વૃદ્ધિ કરે, પરંતુ એસ તબક્કાની અંદર ડીએનએનું સંશ્લેષણ થાય. રાઈટ. અને ડીએનએની માત્રા છે એ માત્રા કેવી થાય? ડબલ થઈ જાય, એટલે કે 2C માંથી કેટલું થાય? 4C થાય. પરંતુ જે રંગસૂત્રો છે એ રંગસૂત્રોની સંખ્યા એટલી જ રહે છે. એટલે કે જો રંગસૂત્રોની સંખ્યા 46 હોય જીવનમાં, રાઈટ, જીવનમાં 46 હોય તો એસમાં પણ કેટલી રહેશે? 46 જ રહેશે. G2માં પણ કેટલી રહેશે? 46 જ રહેશે. પરંતુ જો જીવનની અંદર ડીએનએની માત્રા 2C હોય તો એસ તબક્કાની શરૂઆતમાં 2C હોય, પરંતુ અંતે કેવી થઈ જશે? 4C. અને G2માં પણ કેવી રહેશે? 4C રહેશે. રેડી. અને અમુક કોષો છે એ એમ તબક્કાની અંદર પ્રવેશે. તો આ બધા છે એ આપણે એમ તબક્કાની અંદર વાત કરશું કે એમ તબક્કાની અંદર, રાઈટ, બીજા ઘણા બધા તબક્કાઓ આવે. દાખલા તરીકે પૂર્વાવસ્થા, એ પછી ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થા અને લાસ્ટમાં કોષરસ વિભાજન. એટલે કે આ જ આકૃતિને ફરીથી આપણે જ્યારે એમ તબક્કો પૂર્ણ થાય ત્યારે આપણે વાત કરીશું. એટલે કે અમુક તબક્કાઓ છે એ એમ અવસ્થાની અંદર પ્રવેશે, વિભાજનીય તબક્કાઓની અંદર પ્રવેશે G2 બાદ, અને અમુક જે છે એ કયા પ્રવેશે? તો કે G0 ની અંદર પ્રવેશશે. રાઈટ. G0 એટલે કે વિરામી અવસ્થાનો સમયગાળો. તો કે આ દરમિયાન કોષ ચયાપચયની દ્રષ્ટિએ સક્રિય હોય, પરંતુ એ કોષ વિભાજન કરતો નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કોષ છે કે જે જીવનની અંદર પ્રવેશે છે એ કોષ એસ, જીવન, એસ, ત્યારબાદ G2 અને ત્યારબાદ વિભાજનીય તબક્કામાંથી પસાર થઈ એક કોષમાંથી 2 કોષોનું છે, 2 કોષોનું નિર્માણ કરે છે. રેડી. એક કોષમાંથી 2 કોષનું છે નિર્માણ કરે છે. તો અંતરાવસ્થાનો જે આઈ તબક્કો છે, ઇન્ટરફેસ તબક્કો છે, એના ઉપ તબક્કાઓ અહીંયા પૂર્ણ થાય. રાઈટ. આ પછીનો જે બીજો તબક્કો છે એ બીજો તબક્કો છે એ છે એમ તબક્કો. રાઈટ. આ ઉપરાંત, રાઈટ, બુકની અંદર આપણને કેટલાક ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પૂછાયેલા છે. દાખલા તરીકે વનસ્પતિ અને પ્રાણી તેમના જીવનકાળમાં કેવી રીતે વૃદ્ધિ કરે છે? આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, શું વનસ્પતિમાં જીવનભર બધા જ કોષો વિભાજન પામે છે? ત્રીજો પ્રશ્ન, શું તમે વિચારી શકો છો કે કેટલાક કોષો વનસ્પતિ અને પ્રાણીઓના જીવનમાં સતત વિભાજિત થતા રહેતા હોય છે? રાઈટ. આ ઉપરાંત વનસ્પતિમાં એવા કોષો અથવા તો એવી પેશી કઈ છે કે જે સતત વિભાજન પામે અને તેનું સ્થાન ક્યાં છે? રાઈટ. તો એ બધા પ્રશ્નોના જે આન્સર છે એ આન્સર તમારે મને લખીને મોકલાવાના છે. રાઈટ. તો બુકની અંદર જે એક ઓરેન્જ કલરના, લાઇટ ઓરેન્જ કલરના બોક્સની અંદર જે બી પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના આન્સર તમારે મને મોકલાવાના રહેશે.